હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેજો. અમે પણ મજામાં છીએ ને. બધાને રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો બધા હાજર હરવા રહે એવી શુભેચ્છા આપું છું. તો આજે આપણે સવારનો વ્લોગ નહોતો શરૂ કર્યો, તો આપણે આજે અડદની દાળ બનાવવાની છે ને એની રેસીપી તમને હું બતાવીશ. આપણે બનાવવાની છે અડદની દાળ, તો અમારા વિડીયોમાં બના રહેજો. જો આપણે અડદની દાળ તો લઈ લીધી છે, પણ એને બાફવાની બાકી છે. તો હું તમને પહેલાં બતાવું આપણે અડદની દાળ કેટલી લીધી છે. તો જો આપણે અડદની દાળ લઈ લીધી છે, આમાંથી આપણે જેટલી જોતી હોય એટલી અમારે બાફવાની છે. તો આપણે હું પાણી પહેલાં આંધણ મૂકી દઉં, પછી અમારા વિડીયોમાં બના રહેજો. તો હું પાણીનું આંધણ મૂકી દઉં અડદની દાળનું. તો જો આપણે અડદની દાળનું પાણી અહીંયા આંધણ મૂકી દીધું છે બાફવા માટે. તો પાણીનું આંધણ મૂકી દીધેલું છે આપણે. હવે આપણે જેટલું જોતું એટલું પાણી આમાં આંધણ મૂકીએ ને પછી આપણે એ પાણીએ પાછું દાળ ધોવાની છે. તો એ પાણીએ દાળ ધોઈને પછી એમાં ઓરી દઈશ, ઓરી દઈશને આપણે બફા મૂકી દઈએ ને પછી આપણે ટમેટાં, મરચાં, આદું ને એવું બધું સુધારવાનું બાકી છે. તો હું એ સુધારી નાખું ને એટલી વારમાં મારી દાળે પણ બફાઈ જાય ને. તો અમારા વ્લોગમાં બના રહેજો. જે દાળેથી બાફામાં મૂકી દીધી છે આપણે, એક પાવડું તેલ એમાં નાખ્યું છે. જો આમાં તેલ દેખાય છે તમને? ઝૂમ કરીને દેખાવો. તો આપણે એમાં તેલ નાખેલું છે. એટલે તેલ આપણે એટલા માટે નાખ્યું છે કે એમાં ઉભરાઈને ન આવે, એટલે આમાં સીટી બોલે તો ઉભરાઈને બહાર ન નીકળે, એટલા માટે એમાં તેલ નાખવું પડે. તો આપણે બફાઈ જાય એટલી વારમાં આપણે ટમેટાં, મરચાં ને એવું છે કે મિક્સરમાં કટિંગ કરવાનું છે. તો આપણે એ કટિંગ કરી નાખી. તો એ બફાઈ જાય ને દાળ, તો હું કટિંગ કરી નાખું મરચાં ને એવું. ચાલો આપણે મરચાં, ટમેટાં ને એવું લઈ લીધું છે. આપણે મિક્સરમાં ઓલું શું કહેવાય કટિંગ કરવાનું છે. તો જો આપણે મરચાં, ટમેટાં ને એવું આમાં લઈ લીધું. જો આમાં આપણે કટિંગ કરવાનું છે. આમાં નાનું નાનું ઝીણું ઝીણું થઈ જાય ને તો હું કટિંગ કરી નાખું. મારે દાળે પણ બફાઈ જાય ને, મરચાં, ટમેટાં બધું કટિંગ થઈ જાય, સુધારાઈ જાય. આમ મિક્સ આમ ઝીણું ઝીણું કટિંગ થઈ જાય. ઓલું આપણે હાથે મળીએ તો મોટું મોટું થાય, તો આમ ઝીણું ઝીણું કટિંગ થાય ને તો હું આ કટિંગ કરી નાખું ને મારી ત્યાં દાળે બફાઈ છે. આપણે ટમેટાં, મરચાં કટિંગ કરી નાખ્યા છે. હવે આપણે એને ડુંગળી કટિંગ મિક્સરમાં કટિંગ જ કરવાની છે. તો જો આપણે ડુંગળી લઈ લીધી છે. ડુંગળી પણ નાખવાની છે દાળમાં, મસ્ત લાગે દાળ ડુંગળી નાખેલી હોય ને. તો આપણે આમાં પણ કટિંગ કરવાની છે. તો એ કટિંગ કરી નાખું. તો આપણે દાળ થોડીક જ વાર છે બફાવામાં, તો બફાઈ જાય ને એટલું તો આપણે કટિંગ કરી નાખ્યું છે. તો ડુંગળી છે ને કટિંગ કરી નાખું મિક્સરમાં. જો આપણે દાળ બફાઈ ગઈ છે અડદની સરસ મજાની. જો કુકરમાં કુકરમાં સરસ મજાની દાળ બફાઈ ગઈ છે. દાળ બફાઈ ગયા હારવાર આપણે બધો મસાલો પણ તૈયાર કરી નાખ્યો છે. તો હું તમને બતાવું પહેલાં. તો જો આપણે ટમેટાં મિક્સરમાં મિક્સ કરી નાખ્યા, મરચાં છે, ડુંગળી છે એ પણ મિક્સ કરી નાખ્યું છે ને આ બધો મસાલો છે. જો મીઠું, હળદર, હિંગ, ધાણા જીરું ને આ છે લસણ ને આદુની પેસ્ટ. જુઓ તો આપણે આ બધો મસાલો મૂકી દીધો છે ને. હવે આપણે દાળ બનાવવાની છે. તો આપણે તવીમાં બનાવવાની છે. તો હાલો હું બનાવવા મૂકી દઉં. જો આપણે હવે દાળ વઘારવાની છે. તો પહેલાં આપણે નાખી દેવાનું છે તેલ. તેલ ગરમ થઈ જાય કે પછી આપણે હવે આપણે તવીમાં તેલ નાખી દીધું છે. તો જરીક વાર ગરમ થઈ જાય પછી આપણે એમાં નાખવાનું છે જીરું. તો આપણે 3 પાવડા તેલ નાખી દીધું છે. હવે એમાં નાખવાનું છે આપણે જીરું નાખવાનું છે. જો તેલ ગરમ આવી જાય એટલે આપણે એમાં નાખવાનું છે જીરું. નાખી દઈએ. તો આપણે નાખી દીધું જીરું એમાં. તો જો એમાં જીરું નાખી દીધું છે આમાં. તો જીરું પણ ગરમ થઈ ગયું છે. તો હવે એમાં આપણે નાખવાની છે ડુંગળી. તો નાખી દઉં ડુંગળી. જો આપણે જીરું આવી ગયું છે તો ડુંગળી ગરમ કરવા નાખી દીધી. હવે આપણે એને ગરમ કરી નાખીએ, ચેડવી નાખીએ.
હલાવી નાખીએ. થોડીક વાર લાગશે કેમ કે આથી તેલમાં ચડે પછી થોડીક વાર લાગે ને. તો આપણે આને ડુંગળી ચડવા મૂકી દીધી છે. તો હાલ આપણે ડુંગળી હમણાં ચડી જશે, થોડીક વાર લાગશે. ચાલો આપણે ટમેટા મરચાં ને એવું બધું ગરમ થઈ ગયું છે. જો ચડી ગયું છે સરસ મજાનું. તો હવે એમાં આપણે નાખવાનું છે મીઠું, બાકી રહી ગયું હતું. આપણે મીઠું નાખી દઈએ. જો મીઠું નાખી દીધું છે. મીઠું આપણે સ્વાદ અનુસાર નાખવાનું છે. મીઠું નાખી દીધું ને હવે એમાં આપણે હિંગ પણ નાખી દઈએ. હિંગ ને હળદર થોડીક નાખી દઈએ. ચડી જાય ને પછી નાખવાનું છે આપણે ધાણા જીરું. બધું મિક્સ કરીને હવે આપણે આને ગરમ કરવા દઈએ ઘડીક વાર. પછી આપણે દાળ નાખવાની છે. દાળ ગરમ થઈ જાય પછી આપણે એમાં દાળ નાખવાની છે. જો આપણે સરસ મજાનું બધું પડી ગયું છે આમાં. હવે આપણે એમાં દાળ નાખવાની છે. હું દાળ એમાં નાખી દઉં. તો જો દાળ નાખી દીધી એમાં. કેવી બનશે જોજો હો તમે પાછા. અને તમે કેવી રીતે બનાવો તો મને કોમેન્ટ કરીને કહેજો. આપણે જો આવી રીતે બનાવીએ છીએ. જો તમે કેવી રીતે બનાવો એ જરાક કોમેન્ટ કરીને મને કહેજો. તો આપણે આવી રીતે બનાવીએ છીએ દાળ સરસ મજાની. હમણાં ઉખાડ પણ આવી જશે. આપણે જો એટલી વસ્તુ નાખી છે ને તમે કેમ બનાવતા હોય ને કેવી રીતે વઘારો એ પણ કોમેન્ટ કરીને કહેજો મને. ચાલો મિત્રો, આપણે સરસ મજાની દાળ તૈયાર થઈ ગઈ છે ફાઇનલી, અડદની દાળ. તો જો હું તમને બતાવું આપણે કેવી બનાવી છે. તો જો તો આપણે જો આવી રીતે બનાવી છે સરસ મજાની. જો તમે કેવી રીતે બનાવતા હોય ને કહેજો. તો દોસ્તો આ દાળ કોને કોને ભાવે ને કોની કોની ફેવરિટ છે એ પણ કોમેન્ટ કરીને કહેજો દોસ્તો. તો જો આપણે અડદની દાળ બનાવી છે, એમાં ડુંગળીને બધું નાખ્યું છે. તો સ્વાદે બહુ સરસ આવે છે ને ખાવાની પણ મજા આવે છે. ને તમે કેવી રીતે બનાવતા હોય એ પણ મને કોમેન્ટ કરીને કહેજો. અને મેં દાળ બનાવી છે ને તમને કેવી લાગે છે, કંઈક અલગ ફેરફાર હોય તો એ પણ મને કોમેન્ટ કરીને કહેજો. ને આનો સ્વાદ એ સરસ આવે છે, બધો મસાલો નાખેલો હોય ને. તો દોસ્તો મારા વિડીયો તમને ગમ્યા હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો જો આપણે સરસ મજાની દાળ થઈ ગઈ છે તૈયાર. ને તમારે ખાવી તો આવી જાઓ દોસ્તો. મેં દાળ બનાવી છે. તો આ દોસ્તો મારા વિડીયોમાં લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો કાલે ફરી મળશું નવા વ્લોગ સાથે. તો અત્યારે બાય.